when there is a desire deep down, then everything is possible. અને જ્યારે એ ભાવના સામૂહિક બને ને ત્યારે ખૂબ મોટું એ મોજું બની જતું હોય છે. અને આપણા સૌની અંતરની અંદર ભાવના તો છે જ કે કેમ કરીને આપણે પ્રગટ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની નજીક પહોંચીએ. અને છેલ્લા 3 દિવસથી આપણે જે પારાયણ એની અંદર સંત પરમ હિતકારી છે એવા સંત પ્રમુખ સ્વામી મહારાજ છે, એના મન સુધી પહોંચવાનો આપણે પ્રયત્ન કર્યો. મનના તો સંત પાસે અનંત ગુણો છે, પણ 3 ગુણ આપણે સમજી શકીએ, ટેન્જિબલ, સ્પર્શી શકીએ એવા મનનો પહેલો ગુણ આપણે જોયો કે સંતની સ્પષ્ટતા, ક્લેરિટી. બીજો ગુણ સ્ટેબિલિટી, સ્થિરતા. ત્રીજો ગુણ પોઝિટિવિટી, સકારાત્મકતા. એમ આપણે હૃદય સુધી પણ પહોંચવાનો પ્રયત્ન કર્યો. હૃદય એક ભાવનાની દુનિયા છે. ફરીવાર અનંત ગુણો છે, પણ આપણે એ પ્રયત્ન કર્યો કે સાચો પ્રેમ, પરમ પવિત્રતા અને પ્રમુખ સ્વામીના હૃદયની અંદર પરોપકાર, એમાંથી અંશ પણ આપણી પાસે આવે. ફક્ત એક દુર્ગુણ, એક ઘૃણા, એક દુઃખ તમે દૂર કર્યું તો કેટલી હળવાશ થઈ ગઈ. તો કલ્પના તો કરો કે જેના હૃદયની અંદર કોઈ દુર્ગુણ નથી, કોઈ ઘૃણા નથી, એવું હૃદય કેવું પવિત્ર અને સુખરૂપ હોય. પણ આજના દિવસ માટે ચઢાણ બહુ કપરું છે અને વાત પણ અઘરી છે. પણ સમટાઈમ્સ ઇન લાઈફ યુ હેવ ટુ ટેક ડિફિકલ્ટ ડિસિઝન્સ, ડિફિકલ્ટ ડિસ્કશન્સ એન્ડ ડિફિકલ્ટ સિચ્યુએશન્સ ટુ ગો અહેડ. આજનો દિવસ અઘરો એટલા માટે છે કે મેં પણ આપ સૌને વિનંતી કરી હતી કે આપ જે ઈષ્ટદેવમાં માનતા હો, જે ભગવાન, જે ગુરુમાં માનતા હો, એને તમે અંતરથી પ્રાર્થના કરીને આવજો કે હે ભગવાન, હે ઈશ્વર, તમે વક્તામાં પણ એવી સમજ આપજો અને શ્રોતાઓમાં પણ એવું દિલ આપજો કે આ અઘરી વાત પણ આપણને સરળતાથી સમજાય. અને આ હું ખાલી કહેવા ખાતર નથી કહેતો, બીકોઝ ઇટ ઇઝ ડિફિકલ્ટ. કારણ કે જ્યારે મનની વાત વિચારોથી પ્રાપ્ત થાય, હૃદયની વાત ભાવનાઓથી સમજાય, પણ આત્માની વાત આવે ને એમાં અનુભવ અને શ્રદ્ધા. અનુભવ અને શ્રદ્ધાનો જ્યારે સમય આવે ને ત્યારે માણસના મનમાં સાહજિક શંકાઓ થાય જ. બીકોઝ યુ આર હ્યુમન. ઓનલી અ ડેડ ડઝ નોટ હેવ એની ક્વેશ્ચન્સ. હી ક્રિએટ્સ ક્વેશ્ચન્સ. કોઈ માણસનું મૃત્યુ થાય ને એને પ્રશ્ન મટી ગયા, બીજાને શરૂ થાય. આપઘાત કર્યા હોય તો ધંધે લાગી જાય, દેવું મૂકીને ગયા હોય તો કુટુંબ બરબાદ થઈ જાય, અને કોઈનું લઈને ગયા હોય તો મિત્ર ખુવાર થઈ જાય. લે, બટ હી ડઝન્ટ હેવ એની ક્વેશ્ચન્સ. તો આપણે જીવીએ છીએ, શીખીએ છીએ, આગળ વધવું છે, તો ક્વેશ્ચન્સ વિલ બી ધેર. તો આજે આપણે વિનંતી કરવી છે કે આત્માની જે ભૂમિકા છે ને એ ભૂમિકા બહુ જ જુદી છે. આખી દુનિયાનું તમે જ્ઞાન ભેગું કરો ને, કોઈ પણ જ્ઞાન, કોઈ પણ તમે વિષય લો, બ્રિંગ ઇટ ઓલ, પુટ ઇટ ઇન વન પ્લેસ, તો પણ આત્મજ્ઞાન બરાબર થાય નહીં. એકેને વિજ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતી. એક આત્મજ્ઞાન તમે પ્રાપ્ત કરો, બધું જ પ્રાપ્ત થઈ જાય એવું આપણું શાસ્ત્ર કહે છે. છાંદોગ્ય ઉપનિષદની અંદર નારદજી
સનત કુમાર પાસે જાય છે અને આત્મજ્ઞાનની ચર્ચા કરે છે. કોણ કરે છે? નારદજી. સંત છે, જે સંસાર વ્યવહાર છોડેલો છે, આખા બ્રહ્માંડમાં જેનું વિચરણ ચાલે છે, એટલે સર્વ બ્રહ્માંડના અનુભવી છે. જે નારદજી નાના મોટા કોઈ પણ પ્રશ્નની અંદર પોતે માર્ગ કાઢી શકે એવા નારદજી. અને સનત કુમાર પાસે જાય છે અને કહે છે, સનત કુમાર કહે છે, તમારે જોઈએ છે શું નારદ? તો એ કહે છે કે મને તમે આત્મજ્ઞાન શીખવાડો. શું શીખવાડો? આત્મજ્ઞાન, જેની માટે આપણે નીકળ્યા છે પાર્ટ ટાઈમ, વન ઇવનિંગ. આ નારદજી જ્યારે જાય છે ને પછી સનત કુમાર કોઈને પણ કોઈ પણ જગ્યાએ એડમિશન જોઈતું હોય ને તો પેલા ક્વોલિફિકેશન માંગે, અને ક્વોલિફિકેશન હોય તો એને એડમિશન આપે. અને હકીકતની અંદર આ બધી વાત તમે જોવા જો, આપણે તો અંદર ઘૂસી જ ન શકીએ. ઘણી વાર અક્ષરવસલ સ્વામી વાત કરે છે ને, કોઈ માઠું ન લગાડતા, પણ એ તો દરબારની વાત કરે છે કે એક દરબાર એડવર્ટાઇઝમેન્ટ જોઈ અને જોબ એપ્લિકેશન માટે ગયા. જોબની એપ્લિકેશનની અંદર એનું જે પોઝિશન મેનેજર લેવલની હતી. એટલે દરબાર જઈને બેઠા અને પછી કીધું, પેલા એ પૂછ્યું કે તમે ભણેલા શું છો? ડિગ્રી કાંઈક છે? તે કે એસએસસી ફેલ. એ પણ ડિગ્રી જ કહેવાય ને, કક્ષા. તે કે અંગ્રેજી આવડે છે કે થોડી થોડી? કે અનુભવ શું છે જે કોઈને ના હોય તેને? કાર્ય તમે શું કરો છો કે એકવાર સોંપી તો જુઓ. પેલો કે છે કે પણ તમે એડવર્ટાઇઝમેન્ટ વાંચી છે કે એમાં લખ્યું છે કે આટલું અંગ્રેજી જોઈએ, આટલો અનુભવ જોઈએ, આ બધું જ જોઈએ, તો તમે એક પણ નથી, તમે તો આવ્યા કેમ? એ કે તમને કહેવા આવ્યો કે આપણી આશા રાખશો નહીં. આજની રાત એવી છે કે આપણે બેવ નક્કી કરી શકીએ કે ભાઈ અમારી આશા રાખતા નહીં. તમે ને હું, આપણે સૌ, આપણી કોઈની લાયકાત નથી પ્રમુખ સ્વામીના આત્માને સ્પર્શ કરવાનો. આપણી કોઈ કક્ષા જ નથી ત્યાં સુધી પહોંચવાનો. છતાં પણ આપણે કંઈક સમીપ નજીક જઈ શકીએ, નજીકથી કંઈક જોઈ શકીએ અને એમાં પણ ઘણું પામી શકીએ. એ આજનો પ્રયાસ છે. અને એમાં કોઈ પણ ક્ષતિ હોય એ અમારી છે, તમારી કોઈની નહીં. યુ હેવ મેડ ધી એફર્ટ. પણ સામૂહિક રીતે એકબીજામાં વિશ્વાસ રાખીને આપણે આગળ વધશું ને. જો નારદજી સનત કુમાર પાસે જાય છે અને સનત કુમાર કહે છે કે તમારી ક્વોલિફિકેશન શું છે? એટલે નારદજી શરૂ કરે છે, સાંભળજો. નારદજી કહે છે, ઋગ્વેદમ ભગવો ધ્યેમી, યજુર્વેદમ ભગવો ધ્યેમી, અથર્વવેદમ ભગવો ધ્યેમી, સામવેદમ ભગવો ધ્યેમી. નારદ કે છે કે મેં ઋગ્વેદ જાણી અભ્યાસ કરીને પચાવી લીધો છે. ઋગ્વેદ એટલે વિધિ વિધાન, અંતરિક્ષનું જ્ઞાન, પૃથ્વીનું જ્ઞાન. એ કહે છે કે અથર્વવેદ પે મેં જાણી પચાવીને સિદ્ધ કર્યો છે. અથર્વવેદ એટલે આયુર્વેદ, આર્કિટેક્ચર, ડિઝાઇન, જ્યોમેટ્રી, બધું જ. એ કહે છે કે સામવેદમ ભગવો ધ્યેમી. સામવેદ, સામવેદ પણ જ્ઞાન વિદ્યા, ભૂત વિદ્યા. ફરી વાર હું આપને વાત કરું છું કે જ્યોતિષ શાસ્ત્ર, તમામ વિદ્યા. અને પછી નારદજીને હજુ સનત કુમાર કહે છે કે બીજું કાંઈ? એ કે હું તમે જે કલ્પના કરો એ બધું જ જાણું છું. બ્રહ્માંડની તમામ વિદ્યા મારા પાસે હસ્તગત છે. ખગોળ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, બધું જ હું જાણું છું. પછી પણ સનત કુમાર કહે છે કે બીજું કાંઈ?
નારદજી એ પોતાનું લિસ્ટ લાંબુ કરતા જ જાય છે, કરતા જ જાય છે, કરતા જ જાય છે. તે વખતે સનતકુમાર નારદજીને કહે છે, નારદને કહે છે કે એતદ સર્વમ નામ એવા, કે નારદ આ તો ખાલી લિસ્ટ છે, જ્ઞાન શું? સમજાય છે કે આ તું જમે બોલ્યા એ બધું જ ઇટ ઇઝ અ લિસ્ટ, મિયર લિસ્ટ. તમ તું મંત્રવિદ ન તું આત્મવિદ, કે તમે જે બધી વાત કરી એ તો મંત્રવિદ છે, પોપટિયું બોલેલું જ્ઞાન છે, આત્મવિદ નહીં. એટલે કે આત્મવિદ થવાના સાધન કંઈક જુદા છે. આપણો વિચાર કરો, આપણે આખી જિંદગી છે ને લિસ્ટ લઈને જ ફરીએ છીએ. અહીંયા ચેરમેન, વાઇસ ચેરમેન, પ્રેસિડન્ટ, ઘણા તો જેમ ઉંમર થાય ને એમ ફોર્મર લખીને 10 કાર્ડ ભેગા કરે. એ ઇજ્જત છે ભાઈ, વિચાર તો કરો. જ્યારે પદવીએ તમને મૂકી દીધા, તમે પદવીને મૂકી દો ને. આ આપણા મનની અંદર ખ્યાલ હોવો જોઈએ. આ બાજુ નારદ આખું લિસ્ટ કરે છે અને કહે છે કે એતદ સર્વમ નામ એવા. આપણું બધું જ જ્ઞાન તમે ભેગું કરો, તમે ડોક્ટર હો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હો, કે તમે લોયર હો, કે MBA હો, એ આત્મજ્ઞાન આગળ શું કામનું? એ ભૂમિકા પર આપણે જવાના છે. એટલે આજે તમામ શ્રોતાઓને એક વિનંતી છે, પુટ એવરીથિંગ અસાઇડ. આપણે બધા જ અજ્ઞાનીઓ છે, આપણે બધા જ શીખવા આવ્યા છે. વી આર સ્ટાર્ટિંગ ફ્રોમ ઇન્ફન્સી. અને જ્યારે કોઈ આત્મવિદ પુરુષ હોય ને, આ જ વાત બ્રહ્માંડનું, દુનિયાનું, ભગવાનનું, આત્માનું જે જ્ઞાન છે ને, આ જ વાત અર્થશાસ્ત્રની અંદર ચાણક્ય જુદી રીતે મૂકે છે. જેમાં જ્ઞાનની રીતે મૂક્યું, ચાણક્ય કહે છે કે જે આત્મજ્ઞાની પુરુષ છે એના મગજની અંદર, હૃદયની અંદર એક પણ વસ્તુ અવિધવત નથી. હી નોઝ એવરીથિંગ. તમે આ દુનિયાનો, દેશનો, સમાજનો, રાજ્યનો પ્રશ્ન પણ જો આત્મવિદ આગળ મૂકો ને, ઘણા અમને પૂછે છે કે પ્રમુખ સ્વામી મહારાજ આગળ તમે વ્યવહારના પ્રશ્ન મૂકો તો પ્રમુખ સ્વામી કઈ રીતે જવાબ આપે છે? રેમન્ડ વિલિયમ્સ, બહુ મોટો લેખક, રિસર્ચર, એને પ્રમુખ સ્વામીને પૂછ્યું કે તમારી પાસે તમારો ભક્ત દુકાન લેવી કે ન લેવી એવો પ્રશ્ન લઈને આવે તો તમે કઈ રીતે જવાબ આપો છો? સ્વામી કે અમે ભગવાનને સંભાળીને એના હૃદયમાં જોઈને અમે જવાબ આપીએ છીએ. ત્યારે આ રેમન્ડ વિલિયમ્સ છોડે, રિસર્ચર છે, એ કે કોઈક લગ્નના પ્રશ્ન લઈને આવે તો તમે કઈ રીતે જવાબ આપો? સ્વામી કે એક જ રીત છે, ભગવાન જે અમને સુજાડે એ પ્રમાણે આપીએ છીએ. પણ આ રિસર્ચર છે, મૂકે તો બીજા. એ કે પણ સ્વામી મને પ્રશ્ન છે કે તમે ક્યારેય દુકાન ખોલી નથી, તમે સંસારનો સ પણ જાણતા નથી, તમે લગ્ન કર્યું નથી, અને તમે કોઈ પણ આયોજન એવું કર્યું નથી, અને આખી દુનિયાને છોડીને બેઠા છો, તો દુનિયાના જવાબ કઈ રીતે આપો છો? તો પ્રમુખ સ્વામી શું કે છે ખબર છે? સ્વામી કે ભગવાનને છે ને આખા બ્રહ્માંડનો અનુભવ છે, એને સંભાળીને અમે જવાબ આપીએ છીએ, એટલે જવાબ સાચા હોય છે. તે વખતે રેમન્ડ વિલિયમ્સ કહે છે કે સ્વામી કોકે દુકાન માટે આશીર્વાદ લીધા અને તમે કીધું કે લઈ લો, એ ગયા પછી તમને દ્વિધા થાય છે કે એના કરતા ન પાડી હોત તો સારું? આપણું મન છે ને અખંડ દ્વિધા મારે. બોલો, શંકા. હમણાં હું કહું ને તમારી ચાવી તરત ખિસ્સામાં હાથ નાખશો કે હારી છે કે નહીં, લે શંકા. ઘરમાંથી બારે નીકળો અને તમે દરવાજો બંધ કરો ને તો 2 વાર ધક્કો મારો કે બંધ થયો કે નહીં, શંકા. કોઈ એમને એમ તમને મિસ કોલ મારીને મૂકશે ને તોય તમને લાગશે કે કોઈ ભેદી ગયું છે, ભાઈ ભૂલ છે. અત્યારે તો આપણે એવી દુનિયામાં રહે છે કે રાજીવ ગાંધીને હાર પહેરાવીને બોમ્બ ફૂટ્યો હોય, અત્યારે તમને અજાણ્યો માણસ હાર પહેરાવા આવે ને તોય શંકા લે. રસ્તામાં કોઈ તમને ફ્રી પાણી પીવડાવવા આવે ને તોય તમને લાગે કંઈક ઈરાદો લાગે છે લે. અરે તમારા ઘરની બહારે કોઈક અનામી મોટર મૂકીને ગયો હોય અને 24 કલાક થયા હોય ને તો તમારી ઊંઘ ઉડી જાય, શંકા. તમારો મિત્ર રાજી થઈને કે બસ હું બહુ રાજી થયો છું, આજે તમને મારે 10 લાખ રૂપિયા આપવા છો, તોય શંકા જાય કે આને કંઈક લાગે છે.
મારે એટલું જ કહેવું છે કે પ્રમુખ સ્વામી એવું કહ્યું કે અમને ક્યારેય દ્વિધા થતી નથી ને ક્યારેય શંકા નથી થતી, એટલે બીએપીએસ સંસ્થા આવી રીતના ચાલે છે. લાખો હરિભક્તોના વહીવટ વ્યવહાર પણ પ્રમુખ સ્વામી માર્ગદર્શન આપી શકે છે. પણ રેમન વિલિયમ્સ આગળ પ્રશ્ન પૂછે છે કે સ્વામી, તમારા આશીર્વાદથી કદાચ એને દુકાન લીધી અને પછી એમાં ખોટ ગઈ, પછી તમને વિચાર આવે કે એના કરતા ન પાડી હોત તો સારું? સ્વામી કે ભગવાન ભૂત, વર્તમાન ને ભવિષ્યનું જાણે છે. એ ખોટમાં પણ એનું કંઈક હિત હશે, એટલે અમને ક્યારેય એવો વસવસો રહેતો નથી. ભગવાન એનું હિત જ કરે છે. વિચાર કરો, આત્મવિદ પુરુષ હોય ને એ તમારું તો શું, દેશ રાજ્ય પૃથ્વીનું પણ હિત કરી શકે ગમે તે પ્રશ્નની અંદર. એ વાત ચાણક્ય જુદી રીતે મૂકે છે. શાંતિથી સાંભળજો. ચાણક્ય અર્થશાસ્ત્રની અંદર મેં વાંચ્યું છે અંગ્રેજીની અંદર, એટલે હું રિલેટ કરીશ અંગ્રેજીમાં. મૂળ તો છે સંસ્કૃતની અંદર, પણ ઇટ્સ માય ફોલ્ટ. ચાણક્ય પહેલો પ્રશ્ન પૂછે છે એના શિષ્યોને ભેગા કરીને કે વન્સ અ કિંગ, રાજા રાજ્ય જીતે એને પહેલું કામ શું કરવું જોઈએ? રાજા રાજ્ય જીતે એને પહેલું કામ શું કરવું જોઈએ? લોકો વિચાર કરે પહેલા ચાણક્ય કહે છે કે હી શુડ અપોઇન્ટ મિનિસ્ટર્સ. વાય? કે હાઉ ફાર કેન અ કિંગ રૂલ એન્ડ હાઉ ડીપ કેન હિઝ હેન્ડ્સ રીચ? એ એકલો માણસ કેટલું રાજ્ય કરી શકે ને ક્યાં પહોંચી વળે? મિનિસ્ટર એપોઇન્ટ કરવાના. એ કહે છે કે તમે કોને મિનિસ્ટર એપોઇન્ટ કરશો? તમે ધારો કે ચીફ મિનિસ્ટર થાઓ ગુજરાતના, તમે પ્રાઇમ મિનિસ્ટર થાઓ ભારતના, તો તમે કોને મિનિસ્ટર સિલેક્ટ કરશો? એ ભાવાર્થનો પ્રશ્ન ચાણક્ય કહે છે. હવે સાંભળો મુદ્દાનો. પહેલો બધા શિષ્ય કહે છે કે અમે અમારા છે ને સ્કૂલ ફ્રેન્ડ્સ છે ને, જૂના મિત્રો જેને 20-20 વર્ષથી ઓળખીએ છીએ, સ્કૂલ ફ્રેન્ડ્સ, એને અમે મિનિસ્ટર બનાવીશું. તે વખતે ચાણક્ય કહે છે કે તમારા મિત્રો છે ને એટલે બરોબરિયાપણું રહેશે, એટલે તમારું માનશે નહીં. તો કે હા એ બરાબર છે ને, મિત્ર કે જા જા હવે બેસ જા, મેં તને જોયો છે. પછી એ કહે છે કે અમે અમારા મિત્રોને બનાવશું જેની સિક્રેટ ખાનગી વાતો અમે જાણીએ છીએ, એટલે બહુ ઊંચા ન થાય. તો ચાણક્ય કહે છે કે તમે એની ખાનગી વાત જાણો છો તો એ પણ તમારી ખાનગી જાણતા હશે, તને ઊંચા જ નહીં થવા દે. ફ્રેન્ડ્સને પણ ન બનાવતા. પેલો કહે છે ઓકે ફાઇન, તો અમે મિનિસ્ટર છે ને અમારા સંબંધીઓને બનાવશું, રિલેટિવ્સ. એ તો બહુ ચાલતું જ હોય છે. હા, દીકરાને કે કાકાના દીકરાને કે કાકાને, કોઈ નહીં. એ કે અમારા સંબંધીઓને, સગા સંબંધીઓને મિનિસ્ટર બનાવશું. ત્યારે ચાણક્ય શું કહે છે ખબર છે? ભૂલે ચૂકે એવું નહીં કરતા, કારણ કે ભલામણમાંથી તમે બહાર નહીં આવો. જોજો સગા સંબંધી શું કરે? હક, દાવો અને ભલામણ, 3 વસ્તુ. આ બાજુ ચાણક્ય કહે છે કે ભાઈ ધ્યાન રાખજો, ચિંતા કરજો. તે કહે છે કે ના ના ના, તો અમે શું કરશું કે અમે મિનિસ્ટર છે ને બુદ્ધિશાળી માણસોને બનાવશું, જે પડવાત્રના આયોજનની અંદર ઢગલો ધન ભેગો કરી શકે એવા બુદ્ધિશાળી માણસોને, ભણેલા ગણેલા, MBA આપણે કહીએ ને, એને મિનિસ્ટર બનાવશું. ચાણક્ય શું કહે છે ખબર છે? ઇટ ઇઝ વન વર્ચ્યુ વિથ મેની વાઇસીસ. એક ગુણ છે એમાં અવગુણ જાજા છે. એ પૈસા કમાવાની બદલે પૈસા ભેગા કરશે ને કરપ્શન કરશે. ચાણક્ય તે વખતે અર્થશાસ્ત્રમાં લખે છે કે ધ્યાન રાખજો. એ કે છે અમે મિનિસ્ટર કોને બનાવશું કે જે અમને વફાદાર છે, લોયલ, લોયલિસ્ટ બોલીએ છે ને આપણે, લોયલિસ્ટ. એ કે લોયલિસ્ટ આર મિયર સ્લેવ્સ, સ્લેવ્સ કાન્ટ રૂલ અ કન્ટ્રી. તમે તમારા વફાદારને જ ભેગા કરશો, જે તમને પ્રશ્ન પણ ન પૂછી શકે, ચર્ચા પણ ન કરી શકે, એ છે ને ગુલામ કહેવાય. એ કોઈ દેશનો ઉદ્ધાર ન કરી શકે. પછી એના શિષ્યો કહે છે કે તો અમે છે ને નવા નક્કોર એકદમ જુવાન માણસોને ટ્રેન કરીને અમે મિનિસ્ટર બનાવશું. એ કે એ ટ્રેન્ડ હશે પણ એક્સપિરિયન્સ નહીં હોય. એક્સપિરિયન્સ વગરના મિનિસ્ટર એ ઊંધું બાફશે. પછી એ લોકો મૂંઝાતા હોય છે અને પછી કહે છે કે તો અમે કોઈને મિનિસ્ટર નહીં બનાવીએ.
એક્સ્ટ્રીમ થઈ જાય ને, કોઈ નહીં. તો ચાણક્ય શું કે ખબર છે? સાંભળજો શાંતિથી. અપોઇન્ટ each one of them as ministers. લે, એકદમ ઊંધું. બટ લિસન ટુ નન ઓફ ધેમ. બધાને તમે બનાવો પણ કોઈનું સાંભળતા નહીં, પણ સાંભળજો કોનું? લિસન ટુ અ પર્સન હુ ઇઝ એનલાઇટન્ડ, who is beyond the world, who is detached, whose mind is balanced, whose heart is pure, and he is deeply steeped in spirituality. મેં ભાવાર્થ તમને કીધો એ કે છે કે તમારે દેશનું, રાજ્યનું, ઘરનું, કુટુંબનું હિત કરવું હોય ને તો એનું તમે સાંભળજો જે આત્મજ્ઞાની હોય, જેને આ દુનિયામાં રસ જ નથી, જેને તમારા કોઈ પણ પોઝિશન, માન મોટમમાં જરા પણ ખેવના નથી, જેનું મન સ્થિર છે, હૃદય પવિત્ર છે અને ભગવાનમાં જે સ્થિત છે, એવા પુરુષનું તો તમારા સંસાર, વ્યવહાર, રાજા, રાજ્ય, દેશ અને ભજન ભક્તિમાં પણ તમારે પૂછવું જોઈએ. એવા પુરુષ અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ છે. આ આપણને ખબર પડે કે આત્મજ્ઞાન એટલે શું. પણ પ્રશ્ન ક્યાં છે? ધેર ઇઝ અ $1 million ક્વેશ્ચન. શું છે પ્રશ્ન ખબર છે? કે આત્મા દેખાતો નથી, મોટો પ્રોબ્લેમ. શ્રદ્ધા બેસે નહીં. જે દેખાય, જે સંભળાય, આત્મા દેખાતો નથી. એ મોટામાં મોટી આપણા જીવમાં ચેલેન્જ છે, એટલે આપણે સ્પર્શી શકતા નથી. પણ મારે એ પણ વાત કહેવી છે કે આ દુનિયામાં ઘણીવાર દ્રશ્યમાન વસ્તુ કરતા અદૃષ્ટ વસ્તુ છે ને વધારે અગત્યની હોય છે. થિંગ્સ ઇનવિઝિબલ આર પરહેપ્સ મોર ઇમ્પોર્ટન્ટ દેન થિંગ્સ વિઝિબલ. ઇમારત દેખાય છે પણ એનો પાયો દેખાય છે? પાયો વધારે અગત્યનો છે. જમવાનું દેખાય છે, ખોરાક દેખાય છે, પણ હવા દેખાય છે? હવા નથી દેખાતી પણ વધારે અગત્યની છે. હું તમને એ કહું કે લાઈટ દેખાય છે પણ ઇલેક્ટ્રિસિટી દેખાય છે? લાઈટ કરતા ઇલેક્ટ્રિસિટી નથી દેખાતી. થિંગ્સ ઇનવિઝિબલ આર સમટાઈમ્સ મોર ઇમ્પોર્ટન્ટ. તમને પૃથ્વી દેખાય છે, ચંદ્ર દેખાય છે, સૂર્ય દેખાય છે, ગ્રહો દેખાય છે, પણ એ બધાને પકડી લેનાર તમને ગુરુત્વાકર્ષણ દેખાય છે, ગ્રેવિટી. પણ એ બધા કરતા એને સ્થિર પકડી રાખનાર ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટી ઇઝ ફાર મોર ઇમ્પોર્ટન્ટ મનાય છે ને. એમ તમને તમારું શરીર દેખાય છે, પણ શરીરને સંચાલન કરનાર આત્મા નથી દેખાતો. પણ શરીરમાંથી આત્મા વયો જાય ને ત્યારે જ સજાવેલું શરીર તમે જ ખભે લઈને સ્મશાન ભેગું કરો છો. બોલતા જાઓ, બહુ ચાહું છું તો રાખો ને. હરામ છે કોઈ એક રાત પણ રાખશે આપણને. કેમ? પાછા થાય તો, ઘર ન છોડે તો. કેટલી બધી આપણા જીવની અંદર ગભરાટ ચાલતો હોય છે. આત્મા દેખાતો નથી, બટ ઇટ ગિવ્સ લાઈફ ટુ વોટ એવર ઇટ ટચીસ. એમ તમને આખી બ્રહ્માંડની રચના દેખાય છે, પણ એ બ્રહ્માંડને રચનાર ભગવાન દેખાતા નથી. એના આધારે તમે એમ કહો કે હું જોઈ નથી શકતો એટલે હું માનતો નથી. ધેટ ઇઝ નોટ કરેક્ટ. મારે તમને એ પણ આજે સ્પષ્ટ કહેવું છે, બધાએ સમજવા જેવું છે કે આ દુનિયાની અંદર ઘણી બધી વસ્તુ તમે જોઈ નથી શકતા. ઘણી બધી વસ્તુ તમે જોઈ નથી શકતા, છતાં પણ આપણે એનો અનુભવ કરીએ છીએ. કેવી વાત છે? હું તમને કહું કે તમને ભાઈ વિચાર નથી દેખાતા, પણ તમે કહેશો અનુભવી તો શકું છું ને હું, બરાબર ને? પવન નથી દેખાતો પણ ફીલ તો થાય છે કે નહીં? ઇલેક્ટ્રિસિટી દેખાતી નથી પણ આંગળી નાખો તો ફટાક દઈને થાય ને, કંઈક તો થાય છે ને. મારો આત્મા જોડે હું ગમે તેટલું બોલબાલ કરું પણ કંઈ થતું જ નથી. જો આ તર્ક છે, આ દલીલ છે, પણ એ તર્ક દલીલ છે ને આપણને આગળ લઈ જશે. બધી જ વસ્તુ આ આંખે જોવાનો આગ્રહ રાખતા નહીં. ઘણી બધી વસ્તુ તમે આ આંખે નથી જોઈ શકતા ને છતાંય માનો છો. બોલો, સ્વપ્નમાં માનો છો?
હા કે ના બોલો? માનો છો ને? સ્વપ્ન આંખ ખુલ્લી હોય છે ત્યારે દેખાય કે આંખ બંધ હોય ત્યારે દેખાય? જેને ખુલ્લી હોય દેખાય ને એ ડેન્જરસ કહેવાય, ડે ડ્રીમિંગ કહેવાય. પણ આંખ બંધ છે તો પણ સ્વપ્ન તમને દેખાય છે જો માનો છો. હું તમને એટલી જ વાત કહું છું કે જેનો અનુભવ થાય એ તમે માનો છો, પણ બીજી આગળ વાત કરું, જેનો અનુભવ નથી થતો ને એ પણ માનો છો. લો, કેટલી એવી વસ્તુ છે તમને અનુભવ નથી છતાંય તમે માનો છો. ઝેરમાં માનો છો? બોલો હા કે ના? અનુભવ છે ઝેરનો, તો કેમ માનો છો? જો તમે મને કહો કે સ્વામી અનુભવ કરું તો જ હું માનું, ધેટ્સ રોંગ. બીજાને ઉપડતા જોવો છો ને એનું અનુમાનમાં તમે માનો છો. એ ગયો, ઓકે, તો હવે ધ્યાન રાખવું પડે. ઝેર લેવાય નહીં. તમે બીજાના અનુભવ ઉપરથી પણ અનુમાનથી માનો છો ને. જો ધીરે ધીરે આત્મા પાસે જઈએ છીએ આપણે. તમને આત્માનો અનુભવ ન હોય પણ પ્રમુખ સ્વામીને હોય તો એના સામે જોઈને તો માનો. ઝેરમાં તમે માનો છો. હજુ આઈલ ટેક યુ હાયર. તમે મૃત્યુમાં માનો છો? બોલો, ગભરાઈ નહીં જતા, તો પારાયણ છે. મૃત્યુમાં માનીએ છે કે નહીં? હવે મૃત્યુનો અનુભવ આમાં કોને છે? બોલીએ છે કે મરી ગયા મરી ગયા, પણ એ તો છે ને બોલવાનું છે. ઓ બાપરે મરી ગયા મરી ગયા. નાની નાની વાતમાં આપણે બોલતા હોઈએ. અનુભવ શું? જો ઝેરનો અનુભવ નથી તોય માનીએ છે, મૃત્યુનો અનુભવ નથી તોય તમે માનો છો. જુઓ છો અને મનાય છે. અમુક વસ્તુ તો તમે જોતા જ નથી અને બીજાનું જોયું નથી તોય માનો છો. આવી જાઓ. તમે તમારા ભવિષ્યમાં માનો છો? બોલો હા કે ના? હા, તમે ને હું બધાને, આપણે બધા પોતાના ભવિષ્યમાં આપણે માનીએ છીએ. બધાને એમ છે શાંતિથી સૂઈ જઈશ, કાલે આવું આવું કરીશ, પછી આ કામ કરશું, અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરશું. હવે કોની ગેરંટી છે ભવિષ્ય તમારી કે મારી કાલે ઉઠવાના છે? તોય ભવિષ્યમાં આપણે માનીએ છીએ. જો દેખાતું નથી તોય માનીએ છીએ, અનુભવાતું નથી તોય માનીએ છીએ, કોઈ બીજાએ અનુભવ્યું ના હોય તોય માનીએ છીએ. અને ભવિષ્ય જેને કોઈ દેખાતું નથી અને કોઈ ગેરંટી નથી એમાં પણ તમે ને હું માનીએ છીએ. તો પછી ભગવાનના સંતના વચને તમારે આત્માને પરમાત્મામાં માનવામાં શું પ્રશ્ન છે? જો આપણે શ્રદ્ધાથી, આપણે ભાગ્યથી જો માનશું ને તો જ મનાશે. કારણ કે કઠોપનિષદની અંદર સ્પષ્ટ વાત લખી છે કે નાયમ આત્મા પ્રવચને ન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન. કે આ આત્માની વાત તમે ખાલી પ્રવચન કરવા, કથા કરવા, કે તમે ભેગા થઈને શાસ્ત્ર વાંચો ને ચર્ચાઓ કરો, એનાથી આત્મા હાથમાં નથી આવતો. અરે તમે બહુ બુદ્ધિશાળી હો અને એનાલિસિસ કરો તો પણ આત્મા હાથમાં નથી આવવાનો. અરે એ કે છે તમે સમગ્ર શાસ્ત્ર ભેગા કરો આખી દુનિયાના, એનો સારનો સાર સાંભળી સાંભળીને તમે આખું જીવન વિતાવો તોય આત્મા હાથમાં નથી આવવાનો. વાત એટલી જ કરે છે કે એ કોઈ પુરુષ, પરમાત્મા કે સંત, એ તમારા ને મારા ઉપર કૃપા કરે ને તો તમને આત્મજ્ઞાન થાય છે. એ સિવાય આપણા કોઈ સાધનથી શક્ય નથી. આજની સાંજ છે, આપણે એકદમ ગદગદ કંઠે ભગવાન અને સંતને જે પ્રાર્થના કરીને એમાંથી કંઈક ઝબકારો કે પ્રયત્ન કે એમાંથી કંઈક આપણને પ્રાપ્તિ થશે. પણ અઘરું કેમ છે ખબર છે? અનુભવ છે ને એ ઘણીવાર સમજાવી નથી શકતા. અને અનુભવ સમટાઈમ્સ છે ને નોન ટ્રાન્સફરેબલ હોય છે. ઘણીવાર નહીં, પ્રોપર્ટીઝ નોન ટ્રાન્સફરેબલ હોય. એ ઉપડી ગયા અને પછી ટ્રાન્સફર ન થાય એટલે ધંધે તકલીફનો પાર નહીં. અનુભવ ટ્રાન્સફર નથી થઈ શકતા. હું તમને એક્ઝામ્પલ આપું. તમારામાં એક જણને ધારો કે સુનિલભાઈ હું તમને સ્ટેજ ઉપર લાવું અને તમને કહું કે તમે આ નારંગી ખાઓ, ઓરેન્જ. પછી તમે વર્ણન કરો કે નારંગી કેવી છે, કે આમ થોડી ખાટી છે, થોડી ગળી છે, પણ આમ એકદમ થોડી ફ્રેશ લાગે છે. બધા આપણે સાંભળીશું
પણ તમને એ ટેસ્ટ ટ્રાન્સફર થયો? અરે આ દુનિયાની અંદર તમે એક વસ્તુ ખાધેલી હોય ને એનો ટેસ્ટ વર્ણન કરી શકશો, પણ ઇટ્સ નોન ટ્રાન્સફરેબલ. પેલો કે કઈ જીભ ના લપકાવે, નોન ટ્રાન્સફરેબલ છે. અરે એ હું બીજી વાત કરું, આ દુનિયાની અંદર તમારું રૂપ હોય અને તમારો દીકરો કદરૂપો હોય તો એમાં ટ્રાન્સફર કરી શકો છો? કેમ, તમારો જ છે ને. રૂપ પણ નોન ટ્રાન્સફરેબલ છે. બુદ્ધિ ટ્રાન્સફરેબલ છે. દાદા બહુ બુદ્ધિશાળી હતા અને હવે થોડાક ડચકા ખાય છે તો છેલ્લે જેમ ધન ટ્રાન્સમિટ કરે, સરખે ભાગે વેચે, જેમ પ્રોપર્ટી સરખે ભાગે વેચે એમ બુદ્ધિ સરખે ભાગે વેચી શકે છે? આ દુનિયાની આ નાની નાની સામાન્ય વાત પણ તમે ટ્રાન્સફર નથી કરી શકતા. અને તમે મને કહો કે પ્રમુખ સ્વામી આવા દિવ્ય પુરુષ છે, કેમ મને આત્માનો અનુભવ ટ્રાન્સફર નથી કરી શકતા? અરે ભાઈ, તમે ને હું પાત્ર નથી અને આ નોન ટ્રાન્સફરેબલ છે, તમારે જ પ્રાપ્ત કરવો પડે. એ વાત આજે સમજવાની છે. હું એમને તમને નતો કહેતો કે બધા પ્રાર્થના કરીને આવજો, પણ પ્રાર્થનાની ખાસ જરૂર છે. અને એ જ્યારે આપણને સમજાય કે અનુભવ જે બીજાને થયો હોય એની સામે તમે મીટ માંડો ને, એટલે તમને થોડોક અનુભવ થાય, અનુમાન થાય અને તમારા મનની અંદર ભાવના ઉત્પન્ન થાય છે. વાત કેવી છે કે 1985ની સાલમાં પ્રમુખ સ્વામી ત્યાં લંડન હતા અને ત્યાં અમે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા મોટો ઉત્સવ કર્યો હતો. આખી દુનિયાના માણસો ત્યાં જોવા આવતા, આસ્તિક નાસ્તિક, કોઈ એકદમ ગુણભાવી હોય ને કોઈ દ્રોહી હોય, કોઈ ખાલી કુતૂહલતાથી જોવા આવ્યા હોય. એલેક્ઝાન્ડર પેલેસ ગ્રાઉન્ડની અંદર જબરજસ્ત ઉત્સવ કર્યો હતો. એમાં એક બહુ જ મોટા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેનું નામ હતું મિસ્ટર ડેવિસ, એને લઈને હું આખો ઉત્સવ, નગર, પ્રદર્શન, મંદિરો એ બધું દેખાડતો હતો. અને વાત કરતો જાઓ ને, બહુ જ ઇન્ટેલિજન્ટ, બુદ્ધિશાળી માણસ. જરાક મેં થોડીક ભગવાનની વાત કરી એટલે પેલા મારા ખભા પર હાથ મૂક્યો. મને કે સ્વામીજી, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, આઈ એમ અ સીઝન્ડ. એને શું કીધું કે આઈ એમ અ સીઝન્ડ એથિસ્ટ, નાસ્તિક છું, સીઝન્ડ છું. હવે એને મેં કીધું કે સાહેબ બરાબર છે, પણ થોડી ઘણી આમાં વાત કરવી પડે કે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. હું આસ્તિક થવાનો નથી, મને રસ નથી ભગવાન કે કોઈ બીજી આધ્યાત્મિક વાતમાં, એટલે જે હોય એ વાત કરો. ધીરે ધીરે થોડી ઘણી અમે વાતચીત કરી, બધું ઉત્સવ ને બધું સમયનો સ્થળ જોયો. પછી એ મેં કહ્યું કે પણ ધેર ઇઝ અ વે કે તમને કંઈક થોડીક પણ આસ્તિકતા ઊભી થાય. મને કે વોટ? મેં કહ્યું ઇફ યુ આર ઇન્ટેલિજન્ટ, તમે બુદ્ધિશાળી હો ને, તો કોઈ પણ વસ્તુ ટ્રાય કર્યા વગર રિજેક્ટ ના કરતા. સમજી ગયા ને? એમને એમ તમે રિજેક્ટ કરો એ બુદ્ધિનું કામ ના કહેવાય. તે કે શું છે? મેં કહ્યું તમે અમારા ગુરુ પ્રમુખ સ્વામીના દર્શન કરવા આવો અને પછી તમે મને એનો અનુભવ કહેજો. હું એમને ત્યાં લઈને ગયો. સ્વામી મંદિરની અંદર ઉતારમાં બેઠા હતા, અંગ્રેજ માણસ, બીજી તો કઈ વાત ના થાય. અને સ્વામીના દર્શન કર્યા, સ્વામીને પગે લાગ્યા અને સ્વામીએ થોડાક આશીર્વાદ આપ્યા અને થોડી ઘણી વાત કહીને અમે બહાર નીકળ્યા. નથિંગ સ્પેશિયલ, નથિંગ ઇવેન્ટફુલ, ધેર વોઝ નો લાઇટ, નથિંગ સ્પેશિયલ, કાંઈ નહીં, શાંતિથી બહારે ગયા. અને બહારે જઈને મેં એમને પૂછ્યું, એ પહેલા એ મને શું કે લુક, આઈ એમ સ્ટીલ એન એથિસ્ટ, મને કોઈ જ અનુભવ નથી થયો. સ્પષ્ટ સાંભળજો, કે મને કોઈ અનુભવ નથી થયો વિશેષ, અને હું પણ હજુય નાસ્તિક છું. પણ મને એક વિચાર ઉત્પન્ન થયો. મેં કયો વિચાર? એ કે ઇફ ધેર ઇઝ અ ગોડ, જો ભગવાન હોય, એન્ડ ઇફ હી વોન્ટ્સ ટુ વોક ઓન ધીસ અર્થ, અને ભગવાનને આ પૃથ્વી ઉપર ચાલવું હોય, I don't think he can find anybody purer than your guru to walk on this earth. મને લાગે છે કે આ પૃથ્વી પર પ્રમુખ સ્વામી કરતા વધારે કોઈ પવિત્ર અને પુરુષ ન મળે જો ભગવાનને પૃથ્વી પર ચાલવું હોય. હું ભગવાનને નથી માનતો. અરે યાર, તને વિચાર પણ આવ્યો ને, એ સંતનું કામ છે. કોઈ પણ હોય, કોઈ પણ ધર્મનો હોય, પણ પ્રમુખ સ્વામીની સમીપ જરા પણ સદભાવથી આવે છે ને, એના અંતઃકરણમાં ફેરફાર થાય છે. હું તાજેતરનો પ્રસંગ કહું છું. પ્રમુખ સ્વામી મહારાજ 1 વર્ષ માટે, લગભગ 10 મહિના માટે અમદાવાદમાં હતા. બીમાર હતા. બીમારીમાંથી બહાર આવવા માટે દવા અને બધી વ્યવસ્થા કરતા હતા.
15-20 મિનિટ સ્વામી સવારે વ્હીલચેરની અંદર નીચે ચોકમાં આવે, હરિભક્તોને દર્શન દે અને પછી ઠાકોરજીના દર્શન કરીને સ્વામી પાછા વળતા. એ પરિસ્થિતિની અંદર બે માણસ આવ્યા હતા, અત્યારે હું તમને જાહેરમાં કહું છું. અને બે મુસલમાન, એકનું નામ નાઝમ અલ કુદસી, પોતે સિરિયાના રાજાની વંશાવલીમાં આવનારા માણસ, ખૂબ બુદ્ધિશાળી, મેધાવી માણસ. અને એ માણસ ઓર્ડિનરી નતા. એ પોતે અત્યારે પણ ઇન્વેસ્ટ આબુધાબી મોટી કંપની છે, જે રાજા મહારાજાઓનું એક્સ્ટ્રા ફંડ, એનું દુનિયાભરના પ્રેસિડન્ટ, પ્રાઇમ મિનિસ્ટર અને દેશોની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાની જે ફર્મ છે, એના સીઈઓ આ નઝીમ અલ કુદસી. અને કેટલું ફંડ ખબર છે ઇન્વેસ્ટમેન્ટનું? $600 બિલિયન. સમજી ગયા? કારણ કે રાજા મહારાજાનું ફંડ, અને એને ઇન્વેસ્ટ કરવાની કેટલી જવાબદારી છે, કેટલો વિચક્ષણ માણસ, કેટલો બાહોશ ને હોશિયાર. એ વ્યક્તિ ગાંધીનગર અક્ષરધામ જોયા પછી એના મનમાં એમ થયું કે મારે પ્રમુખ સ્વામીના દર્શન કરવા જોઈએ. મુસ્લિમ છે, પરધર્મી છે. હવે તે વખતે મને જ્યારે વાત મળી એટલે મને ચિંતા થઈ. મેં કહ્યું, શંકાનો સ્વભાવ તમારો એકલા નથી, હું જ્ઞાન એકલો લીક નથી કરતો, એમાં હું ભાગીદાર છું આ બધા જ વાતમાં. તમારે કોઈને એમ માનવા જેવું નથી, હું પાઠ ઉપરથી વાત કરું છું. વી આર ઓલ સેલિંગ ઇન ધ સેમ બોટ. એટલે આ બાજુ મને લાગ્યું કે આ મુસલમાન છે, મળવા આવશે, શું પૂછે, કંઈક છે, બાપા તો બીમાર છે, મળી શકે ન શકે. એટલે તે વખતે મેં જેટલું અઘરું બને ને એમ પ્રયત્ન કર્યો. મને એમનો ફોન આવ્યો કે મારે પ્રમુખ સાહેબને મળવું છે. મેં કહ્યું તો તમારે લગભગ સવારે મંગળામાં 6 વાગે આવી જવું પડે. હવે આવે કોઈ? આ બધા 10 વાગે ઉઠનાર માણસો. અને પછી મેં એવું કીધું, મેં કહ્યું તમારે બરાબર સ્નાન કરીને આવવું પડશે. મેં કહ્યું કદાચ એમાંય અઘરું. હી વોઝ ધેર 6 o'clock, સ્નાન કરીને એને એના બીજા મિત્ર સદીકી કરીને 2 આવી ગયા, નઝીમ ને 2. અમારી જોડે બધી વાતચીત કરી, શાંતિથી વાત કરી. જો એના ભાગ્યમાં કંઈક બોલતું હશે, એની કોઈ બીજી અપેક્ષા નથી, મારે પ્રમુખ સ્વામીના દૂરથી દર્શન કરવા છે. એ ત્યાં બેઠા હતા, બીજા 500 થી 600 હરિભક્તો, અને બધા હરિભક્તો પોતપોતાની રીતે સ્વામી જોડે વાર્તાલાપ કરતા હોય, કોઈ આનંદ કરતા હોય, સ્વામી દર્શન કરવા ગયા. એમાં આ 600માં મેં બાપાને કહ્યું જ નહોતું કે સ્વામી આ ભાઈ આવ્યા છે કે નહીં. આ 600માં બધા જ વાતો કરતા, સ્વામીએ વ્હીલચેર ત્યાં ઊભી રાખીને સ્વામી કે આ સાહેબ કોણ છે? સ્વામી કે આપણે એમને મળવું છે. લે, મેં કીધું અહીંયા બંધ છે, મુલાકાત શક્ય નથી. અને હું હરિભક્તોને એટલે વાત કરું છું, કોઈ પણ નજીકથી મળી નતું શકતું ને સ્વામી એમને નજીક બોલાવ્યા. સ્વામી એમનો હાથ પકડ્યો અને એને પહેલા જ ધડાકે સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે હાઉ કેન આઈ ગો બેક ટુ નેચર? કે હું કુદરતની સમીપે કેવી રીતના હું જઈ શકું? કારણ કે દુનિયાની અંદર બધું એકદમ આપણે કહીએ ને એબ્સોલ્યુટલી એન્ટી ઇકોલોજીકલ બધી વાતો ચાલે છે, કે હું કુદરતની નજીક કેમ ન પહોંચું? અને પ્રમુખ સ્વામી એક જ શબ્દમાં કીધું. સ્વામી કીધું કે પહેલા આપના સ્વરૂપને નજીક પહોંચો તો કુદરતની નજીક પહોંચાશે. ગો બેક ટુ યોર ઓન નેચર, કહેતા કે આત્મા. હવે મારે આ મુસલમાનને આત્માની વાત કેમની સમજાવી અને કેવી રીતના એને આખી ડિટેલ વાત કરવી, અને એ બધી વાતચીત કરી. અને આ છે તે છે, સ્વામી જોડે 2-5 મિનિટ રહી અને સ્વામી તો પછી રૂમમાં જતા રહ્યા. ધીસ મેન સ્ટાર્ટેડ ક્રાઇંગ. એટલે એકદમ ભાવ વિભોર થઈ ગયા અને રડવા માંડ્યા. અને પછી શાંતિથી એના હેન્ડ્સ વર શેકિંગ. પછી તો નીકળી ગયા અને પાછા પોતે આબુધાબી પહોંચી ગયા હશે. અઠવાડિયા પછી એનો પત્ર આવ્યો છે અમારા ઉપર. આ પત્ર તમે સાંભળજો. એને શું લખ્યું કે સ્વામીજી, આઈ ડીડ નોટ ક્વાઇટ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ ટુ યુ પ્રોપરલી. એ પત્રમાં એને લખ્યું કે હું એક વાર નહીં, અનેક વાર અમેરિકાના પ્રેસિડન્ટ, રશિયાના પ્રેસિડન્ટ, દુનિયાના તમામ મોટા માણસોને અનેક વાર મળી ચૂકેલો છું, રાજા રાણી સહિત. અને હું અબજોનો વહીવટ ને વ્યવહાર કરું છું, એટલે લોકો મને શોધતા આવે. બધું એને પત્રમાં લખ્યું છે. પણ નાનપણથી મારી માતા ગુજરી ગઈ હતી. આ પહેલી વાર મને અહેસાસ થયો કે માતા એટલે શું, જ્યારે પ્રમુખ સ્વામીની નિશ્રામાં હું નજીક હતો ત્યારે.
આઈ કુડ થિંક ઓફ માય ઓન મધર. અને એને મને ઉપદેશ લખ્યો કે યુ હેવ અ સ્પિરિચ્યુઅલ વેલ ધેર. તમારી પાસે પ્રમુખ સ્વામી રૂપી એક આધ્યાત્મિક કૂવો છે. પ્લીઝ ડ્રિંક ફ્રોમ ઇટ ડેઇલી. રોજ તમે એમાંથી સિંચન કરજો ને પીજો. આ બહારનો માણસ મને લખે છે. અને ત્રીજી વાત શું લખી ખબર છે? કે ફોર અ ફ્યુ મિનિટ્સ, જે 3-4 મિનિટ પ્રમુખ સ્વામીએ મારો હાથ પકડ્યો હતો ને, ફોર અ ફ્યુ મિનિટ્સ વેન હી હેલ્ડ માય હેન્ડ, આઈ ફેલ્ટ હી વોઝ હોલ્ડિંગ માય સોલ ઇન હિઝ હેન્ડ્સ. પ્રમુખ સ્વામી મારો આત્મા પકડી રાખ્યો એવો મને અનુભૂતિ થઈ છે. અને છેલ્લી વાત, કોઈ મુસલમાન ધર્મ પાડનાર આવું લખે નહીં. કે આજથી મને એવું મનાય છે કે પુનર્જન્મ હશે, એટલે હું મારા પુનર્જન્મમાં પણ માનતો થયો છું. તે પ્રમુખ સ્વામી મહારાજને આભારી છું. આ વિચાર કરો કે જેને કોઈ શાસ્ત્ર વાંચ્યું નથી, જેને કોઈ આવી કથા સાંભળી નથી, જેને નાવાથી માંડીને માળાથી માંડીને બધું જ નવીન છે, પણ સત્પુરુષ જેના પર કૃપા કરે, જેને હું ખુદ પ્રયત્ન કરતો હતો કે પ્રમુખ સ્વામીની નજીક બહુ કદાચ જાય નહીં, પણ જેનો સમય પાકી ગયો હોય ને, સંત એને ઓળખી લે છે, એને પકડે છે અને એને પોતાની નજીક લાવી દે છે. જો યાદ રાખજો કે જ્યારે આપણા મનની અંદર આવો સ્પષ્ટ વિચાર કરીએ, ગમે તેવો માણસ હોય ને, જ્યારે ભગવાન અને સંતની એ નજીક જાય ને, ત્યારે અંતરની અંદર એને આત્માનો અહેસાસ થાય છે. આ તો મેં ગ્રહસ્થની વાત કરી, પરધર્મીની પણ વાત કરી, પણ ભારતના જેવા મોટા સદગુરુ ગુરુરૂપી પવિત્ર સંત, જે પોતે હિતકારી, એવા સાઉથ ઇન્ડિયાના સંત, તમે નામ સાંભળ્યું હશે, બાલા ગંગાધરાનંદ. બહુ જ પવિત્ર સંત, જેમણે પોતે 450થી વધારે સ્કૂલ, કોલેજો અને યુનિવર્સિટીઓ બનાવી છે અને ચલાવે છે. બનાવીને આપી દેવી ને બહુ સહેલું છે, ચલાવવી એટલે કેટલી મોટી સેવા. આખા સાઉથ ઇન્ડિયાની અંદર જેમની બહુ નામના છે ને બધા જ એમાં એમને માને છે, એવા પવિત્ર સંત. એ બાલ ગંગાધરાનંદ એ જ્યારે દિલ્હીનું અક્ષરધામ થયું ત્યારે દર્શન કરવા આવ્યા હતા, અને દર્શન કરીને જ્યારે પ્રમુખ સ્વામી પાસે એમની મુલાકાતમાં આવ્યા ને, સ્વામીને બેવ હિતકારી સંતો છે. તે વખતે જે ચર્ચા થઈ ને એનો સાક્ષી હું હતો. બાલ ગંગાધરાનંદે સ્વામીને કીધું કે સ્વામીજી તમે આ બહુ અદ્ભુત, એમની ભાષામાં સાઉથ ઇન્ડિયન લેંગ્વેજમાં વાત કરતા હતા, એનું ભાષાંતર કરતા હતા, એ કે તમે આ અક્ષરધામ બનાવ્યું, અદ્ભુત છે, સ્વર્ગ સમાન છે, આવું તો મેં કલ્પના જ નથી કરી, લાખોના જીવની અંદર ભગવાન માટે શ્રદ્ધા પેદા થશે, ને બહુ જ પ્રેમથી વાતો કરતા હતા. અને તે વખતે પ્રમુખ સ્વામીએ એમને સામે કહ્યું કે તમારું કામ અધિક છે. જો સ્વામીએ કીધું, સ્વામી કે તમારું કામ પણ ખૂબ સારું છે, અને આપ પણ દુનિયામાં બહુ જ સારું કામ કરો છો. આટલી બધી સ્કૂલ, યુનિવર્સિટી, કોલેજો બનાવી, બહુ જ મોટી સમાજની સેવા છે. તે વખતે બાલા ગંગાધરાનંદે પ્રમુખ સ્વામીનો હાથ પકડ્યો અને શું કીધું ખબર છે? કે સ્વામીજી, સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી એ કોઈ પણ બનાવી શકે, પણ લાખો વર્ષ સુધી ભગવાનમાં શ્રદ્ધા ટકે, એ લાખો માણસમાં હૃદયના પ્રવેશ કર્યા વગર આવું અક્ષરધામ ન બને. એ ભગવાનની શક્તિ હોય, એ તમારામાં છે, એને હું અભિવંદના કરું છું. આ યાદ રાખજો, અંતર્યામી રૂપે લોકોના હૃદયમાં પ્રવેશ કરીને પણ આવું સત્કર્મ કરવું ને, એ વાત કંઈક જુદી છે. અને બધાના મનની અંદર આવો અહેસાસ થાય છે. ચિદાનંદ સ્વામી ડિવાઇન લાઈફ સોસાયટીના, અત્યારે તે પોતે સ્વર્ગસ્થ થયા છે, પણ ડિવાઇન લાઈફ સોસાયટીના પોતે પ્રેસિડન્ટ. એ ચિદાનંદ સ્વામીએ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને, એમના ગુરુ શિવાનંદ સ્વામીની શતાબ્દી હતી અને સ્વામીને હરિદ્વાર ઋષિકેશ બોલાવ્યા હતા, અને તે વખતે એમનો જ શિષ્ય સમુદાય શિવાનંદ સ્વામીની શતાબ્દી ઉજવાતી હતી. ત્યારે ચિદાનંદ સ્વામી, પરમ પવિત્ર સંત, એમણે જાહેરમાં એક વાત કરીને એ શબ્દ હજુ મારા કાનમાં ગુંજે છે. એમણે કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા પધાર્યા છે એટલે હરિદ્વાર ઋષિકેશ છે, એ કે ભારતના તમામ તીર્થો આજે આપણે ત્યાં પધરામણી કરે છે, એ પ્રમુખ સ્વામી મહારાજ છે.
પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા છે એટલે જે કાંઈ સારું છે અને સારપ છે એ આપણા આશ્રમમાં આવી છે, અને તમામ અવતારો, તમામ દેવતાઓ, તમામ સંતો આજે પ્રમુખ સ્વામી મહારાજમાં રહીને આપણે ત્યાં પધાર્યા છે. એક મોટા સંત, એના જીવની અંદર પણ આવો અનુભવ થાય ને પ્રેમ જાગે, એ વાત જુદી છે. હું તો કદાચ કહું, તમે પણ માનો અને તમે કહો, પણ એ આપણે ભક્ત છે, પણ જે પોતે જ ગુરુ છે એના જીવમાં આવું થાય ને, એ વાત કંઈક જુદી છે. તો એવા પરમ પવિત્ર સંત, જે પરમ હિતકારી છે, એવા પ્રમુખ સ્વામી મહારાજના આત્મામાં એવું છે શું? વોટ ઇઝ ધેર ઇન હિઝ હાર્ટ, ઇન હિઝ સોલ, ધેટ મેક્સ ધ ડિફરન્સ. એ શું છે કહો? જો પ્રમુખ સ્વામી મહારાજના આત્મામાં તમે જરાક ડોક્યું પણ કરો ને, એમાં એક જ વાત છે, પરમાત્મા સિવાય કશાયને કોઈ વસ્તુને સ્થાન નથી. જસ્ટ ગોડ અને પરમાત્મા. આપણા હૃદયની અંદર પણ ભગવાનનો અનુપ્રવેશ છે, પણ આપણામાં બીજી બધી એટલી જ વસ્તુ છે ને કે ભગવાન પોતે મૂંઝાઈ જાય છે. ઘણીવાર મહા તકલીફ થાય. એકવાર એક ચર્ચ હતો, એ ચર્ચની અંદર બહુ જૂની વાત છે, એ ચર્ચની અંદર બધા ધોળિયાઓ હશે અને એ લોકોને કાળિયાઓ સામે વિરોધ, અને ભૂલમાં પણ કોઈ આફ્રિકન બ્લેક અમેરિકન ચર્ચમાં પ્રવેશ કરે, એને કાઢી મૂકે, ધમાલ કરે ને ઝઘડો કરે ને, કોઈ પણ સફેદ ચામડી સિવાય કોઈ પણ રંગની ચામડીને ચર્ચમાં પ્રવેશ જ ના કરવા દે. એટલે એક બિચારો આફ્રિકન અમેરિકન એ પોતે રડવા માંડ્યો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે હે ભગવાન, હે ભગવાન. ભગવાન કે તને છે શું પ્રશ્ન? એ કે આ ચર્ચમાં મને આ લોકો પ્રવેશ કરવા દેતા નથી. તો ભગવાન કે એમાં મને પ્રવેશની મનાઈ છે, એટલે તું ચિંતા ના કર. એવા ભેદવાળા વાતાવરણમાં ભગવાન રહેતા નથી, પ્રવેશ કરતા નથી, એમાં તમારે ચિંતા ના કરવી. હું સાધુ તરીકે તમારા માટે રાગ દ્વેષ રાખો ને, તો તમારે મારી ચિંતા જ ન કરવી જોઈએ. સાધુ કહેવાવો જ નહીં. ડોન્ટ વરી. જરાય ગિલ્ટમાં નહીં જતા કે આ સાધુએ મને આમ કીધું ને ભગવાધારી છે, હું શું કરું, મારે માનવું પડશે. જો ભગવાન પણ એનું માનતા નથી, નિશ્ચિંત થઈ જજો. હું તમને કોઈ પણ અનૈતિક વાત, અધાર્મિક વાત, અસામાજિક વાત, કોઈ પણ વસ્તુ અકૌટુંબિક વાત કરું, તો પણ તમારે સમજવું કે ભગવાન તે ક્ષણ માત્રમાં અમારા પાસેથી ખસી ગયા છે, જો આપણા મનની અંદર સ્પષ્ટતા હોય. તો વાત શું કરવાની કે હકીકતની અંદર સ્વામીના જીવની અંદર, આત્માની અંદર ભગવાન સિવાય એ દ્રઢપણે માને છે કે ભગવાન જ કરતા છે. તમે બોલશો, હું બોલીશ, ભગવાને કર્યું, પણ તમે માનો છો? હમણાં આપણે ટેસ્ટ લઈએ છીએ. બોલવું, મેં શું કીધું કે મંત્રવિદ બધા જ બોલતા હોય છે, આત્મવિદ નથી. પ્રમુખ સ્વામી મહારાજ એટલે આ મને અત્યારે જેટલું યાદ રહ્યું એ હું વાત કરું છું, પણ પ્રમુખ સ્વામી મહારાજ એટલે એમને ભગવાન કરતા છે કેટલું દ્રઢપણે માને છે ખબર છે? જરા તમે આ કોન્વર્સેશન સાંભળજો, સુરત અને ચિત્ત દઈને સાંભળજો. પ્રમુખ સ્વામી મહારાજ સુરતમાં જતા અને તે વખતે ડોક્ટરે સ્વામીની પલ્સ લીધી. અમે 2-3 સંતો બેઠા હતા, એટલે મેં પૂછ્યું કે ડોક્ટર સાહેબ કેવી છે નાડી? તો એમણે કીધું સારી છે. ત્યારે બાપા પ્રમુખ સ્વામી મહારાજ કે આજે જ? તો ડોક્ટર કે ના બાપા રોજ. સ્વામી કે પણ વધઘટ થાય છે ને. એટલે યોગીચરણ સ્વામીને સમજાવવા લાગ્યા કે બાપા નાડી હોય ને તો આપણે ઊભા થઈએ તો થોડી વધે, બેસીએ એટલે ઓછી થાય, એટલે નાડી હોય એક સરખી ન હોવી જોઈએ, થોડી વધઘટ થાય એ સારું. પછી યોગીચરણ સ્વામી સમજાવે છે કે બાપા જો તમે હૃદયમાં પેસમેકર મૂકો તો તમારી નાડી વધઘટ ન થાય, એક સરખી રહે. બાપા શું કે છે? સ્વામી કે ગમે તે મૂકે, મશીન કુદરતી ન કહેવાય. એ તો ભગવાને જે આવરદા નક્કી કરી હોય ને એ પ્રમાણે જ માણસનું જીવન જીવે, એનાથી 1 સેકન્ડ વધુ માણસ જીવી નથી શકતો, બાપા બોલે છે. એટલે તે વખતે મેં જ કીધું, મેં કહ્યું બાપા પણ ઘણી વાર આપણે સાંભળીએ છીએ
કે કોઈનું હૃદય બંધ થઈ ગયું અને ડોક્ટરોએ મહેનત કરી અને પાછો એ જીવી ગયો અને પછી 10 વર્ષ જીવે છે. તેની આવડતા તો પૂરી થઈ ગઈ હતી, તો પાછો જીવ્યો કે નહીં? તો સ્વામી કે ડોક્ટરના કારણે જીવ્યો છે? એ તો એની આવડતા જે લખેલી એ પૂરી કરવા પાછો જીવે છે. લે, પ્રમુખ સ્વામી કેટલી બધી દ્રઢતાથી ને સ્પષ્ટતા કહેતા. સ્વામી કે પૂરી હતી, જેની પૂરી નથી હોતી એ ઉપડી જાય છે, જેની બાકી હોય પાછો જીવે છે. મેં કીધું બાપા એવું નથી કે અત્યારે મેડિસિનની અંદર એવા બધા સાધનો થયા છે, એવા બધા ઇન્જેક્શન થયા છે કે માણસ વૃદ્ધ હોય ને આરે આવી ગયો હોય તોય કરચલીઓ દૂર થઈ જાય છે અને જુવાન થઈ જાય છે. તો સ્વામી કે તો કરચલી ગઈ પણ આવડતા વધી, ઉપડી તો જવાનો જ. તમે કાળાના સફેદના કાળા કરો, પણ જો વાર ખરવાના તો ખરવાના છે. એવું શું છે કે કાળા હોય તો ખરે નહીં? ઘણાના કાળા હોય ને ખરી ગયા છે. સુપર બોલ્ડ હોય છે. સ્વામીએ કીધું કે તો કરચલી દૂર થાય છે, પણ આવડતા તો ભગવાને જે નક્કી કર્યું એમ જ થાય છે. હવે તે વખતે નારાયણચરણ સ્વામીએ છે ને થોડુંક, હું ને સ્વામી આમ થોડીક ચર્ચા કરતા ને એમાં નારાયણચરણ સ્વામી કંઈક પાણી આમ થોડુંક એમ વચમાં મધ્યસ્થી કાઢવા ગયા. એ કે બાપા પણ એટલું તો કહેવાય ને કે માણસ એની શોધખોળ ને બુદ્ધિથી ભગવાનને મદદ કરી. અને બાપાનું એકદમ પિત્તો ગયો. બાપા કે માણસે ભગવાનને મદદ કરી? કે ભગવાન માણસને મદદ કરે છે? સ્વામી કે ભગવાન માણસને મદદ કરે છે કે આ દેહ આપ્યો, સાજો સરખો આપ્યો. સ્વામી કે ભગવાને આ પૃથ્વી રચી, એમાં પશુ પંખી રચ્યા, હવા આપી, પાણી આપ્યું, ખોરાક આપ્યો. સ્વામી કે ભગવાને આ બધું આપ્યું છે એટલે આપણું ચાલે છે. હવે આવું જયારે સ્વામી બોલતા હતા ને એકદમ હાઈમાં, એટલે પછી મેં કીધું કે બાપા હવે મને અમને થોડી માફ કરજો, અમને ક્ષમા કરજો કે અમે આ બધી વાતચીત તો કરતા હતા, પણ મેં કહ્યું મને હજુ એક શંકા રહેશે. હવે જો પ્રમુખ સ્વામી જેવા ગુરુ હોય ને તો જ શિષ્ય છે ને આટલી વાત કરી શકે, ઉદાર છે. બીજા તો સીધી કંઠી બંઠી લઈને ઘર ભેગો કરી દે કે ભાઈ તું મારું માનવા આવ્યો છે કે મને મનાવવા આવ્યો છે. એટલે તે વખતે મેં કીધું કે બાપા આપ જરા માફ કરજો, પણ મને એક શંકા રહે છે. સ્વામી કે કઈ? મેં કહ્યું આપ કહો છો કે ભગવાને જ બધું રચના કરી છે ને ભગવાને જે ધાર્યું છે એમ જ થાય છે ને ભગવાન જ બધું કરે છે. તો મેં કીધું કે બાપા ભગવાને માણસને પાંખ નથી આપી, નો વિંગ્સ. તો એનો અર્થ એવો તો થયો ને કે માણસે આકાશમાં ઉડવાનું નથી. જો ભગવાનની ઈચ્છા હોત કે માણસ આકાશમાં ઉડે તો પાંખ આપી હોત કે નહીં? તો ભગવાને માણસને પાંખ નથી આપી, છતાં પણ માણસ આકાશમાં ઉડે છે. ભગવાનની ઈચ્છા નથી તો પણ માણસ આકાશમાં ઉડે છે. તો મેં કહ્યું એનું શું સમજવું? ત્યારે પ્રમુખ સ્વામી એકદમ સાહજિક રીતે સ્વામી કે માણસ આકાશમાં ઉડે છે, પાંખથી ઉડે છે કે બુદ્ધિથી? મેં કહ્યું બુદ્ધિથી. શા કે બુદ્ધિ કોણે આપી? ભગવાને. અને સ્વામીએ કીધું કે જો એમ ન માને ને તો સરવાળો ના બેસે. બધું જ ભગવાન કરે છે, રચે છે, આપે છે, સમજાવે છે, અને તો જ શાંતિનો સરવાળો આપણને બેસે છે. પ્રમુખ સ્વામીની હું તો કહું ખાલી એકલા માળા લઈને નથી બેઠા, એના મનની અંદર બુદ્ધિથી પણ વાત સ્પષ્ટ છે. એવા આપણા ગુરુ છે પ્રમુખ સ્વામી મહારાજ. આ બધું કર્યા પછી તમને કહે છે કે તમે શ્રદ્ધાથી માનો. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. અને હું તમને એ કહું છું, હજુ પણ તમારા મનમાં શંકા થતી હોય ને તો લેટ્સ એક્સપેરિમેન્ટ. બધાને એક વિનંતી, બધા તમારો જમણો હાથ ઊંચો કરો, શાંતિથી નીચો કરો, ઊંચો કરો, નીચો કરો. હવે તમે એમ માનો છો કે આ ભગવાને કર્યું કે તમે કર્યું? બોલો સાચું કે જો ગરબડિયું નહીં બોલતા. આપણા મનમાં એમ જ છે કે સ્વામી તમે તો કહો, પણ આ કર્યો કોને હાથ ઊંચો અને નીચો? મારા વિચારે. બરાબર ને? આપણે માનીએ છીએ કે મારો આ વિચાર છે એનાથી આ હાથ ઊંચો થયો અને આ હાથ નીચો ગયો. હવે હું તમને એમ જ કહું છું સ્પષ્ટ, હકીકતની અંદર આપણે જો એમ માનતા હોઈએ કે આપણા પોતાના વિચારથી આ બધું કામ થાય છે, બરાબર? તમારા વિચારથી જ તમારું બધું કામ થાય છે. તમે આવો જાઓ છો, આ પારાયણમાં આવ્યા, આજે જેમ અક્ષરવત્સલ સ્વામીએ કીધું કે કદાચ મોડું થાય, પ્રયત્ન કરીશ નહીં થાય, પણ
તમે આવ્યા જાઓ, બેસો છો, હસો છો, બધું જ તમારા મનમાં દ્રઢ છે, તમારા વિચારથી થાય છે. ખરેખર તમારા વિચારથી થાય છે? જો તમને પેરાલિસિસ થઈ જાય, પછી તમે ઘણો વિચાર કરો છો કે હાથ ઊંચો કરું થાય છે? આવો મેદાનમાં, તમારો જ વિચાર છે ને. અરે ભાઈ, તમારા વિચાર પ્રમાણે પણ તમારું જીવન બને છે. રોજ તમે નક્કી કરો કે સવારે મારે વહેલું ઉઠવું છે, થાય છે? રોજ તમે નક્કી કરો કે મારે થોડું ડાયટિંગ કરવું છે, થાય છે? એમને એમ હાથ મારી લે આમ પટાક દઈને. અને જ્યારે તમે જમો ને, કોઈ મહેમાનને ત્યાં ગયા હોય ત્યારે એક જ કહો કે અઠવાડિયાથી હું ડાયટ કરું છું, આજે ચાલો થોડુંક લઈ લઉં, પણ ગપ્પા ના મારો. દર્શન, પેટ વધતું જાય છે. એનીવે, આપણે પોતાના વિચારથી તમારું જીવન ચાલતું હોય ને, તો તમે વિચાર કરો છો એ પ્રમાણે પણ તમે વર્તી નથી શકતા. કેટલી વાર તમે નક્કી કરો છો કે આજે મારે ઘરે જઈને ગુસ્સે નથી થવું, પણ થઈ જવાય છે. કેટલી વાર નક્કી કરો છો કે મારે જાજુ નથી બોલવું, પણ બોલાઈ જાય છે. હું તમને એટલું જ કહું છું કે તમારા વિચારથી પણ તમારું પોતાનું જીવન એ ચાલતું નથી. અને આ એક ઇલ્યુઝન છે. તમે એમ માનતા હો કે હું મારા જીવનને કંટ્રોલ કરું છું. દિલથી આ પ્રશ્ન પૂછું છું ને દિલથી જવાબ આપજો. તમે એમ માનતા હો ને, ગમે તેટલી મોટી પદવી વાળા હો, કે ગમે તેટલા તમારા નીચે હજારો માણસો કામ કરતા હો, 500 માણસ તમને પૂછવા આવતા હોય, પણ તમારું જીવન તમારી નજીકમાં નજીકની વસ્તુ પર પણ તમારો કંટ્રોલ નથી. લો, જેને તમે માનો છો ને, પહેલામાં પહેલું તમારું નામ તમે પોતે સિલેક્ટ કર્યું હતું? બોલો, એ તો તમારી ફઈબાએ, અને એનો જેવો મૂડ હોય એ પ્રમાણે. હા, પણ તમે સ્વીકારી લીધું કે નહીં? તમારું નામ જે તમે લખો છો, સહી કરો છો, જેના ઉપરથી તમારા પૈસા આગા પાછા થતા હોય, કોન્ટ્રાક્ટ બિલ થતા હોય, એ પણ તમે નથી સિલેક્ટ કર્યું. ભાઈ, તમે નક્કી કર્યું હતું કે તમે પુરુષ થાવ કે સ્ત્રી? તમે જે છો એ પણ તમે સિલેક્ટ નથી કરી શકતા. તમે જે 2 દિવસને બહુ અગત્યના માનો છો, તમે સિલેક્ટ કર્યા છે. જન્મ તારીખ દર વર્ષે આપણે ઉજવે, મારી જન્મ તારીખ સિલેક્ટ કરવી જોઈએ ને.